અમીરગઢ તાલુકામાં રસ્તાઓના ખાતમુહૂર્તને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। મંત્રી પ્રવીણ માળીના હસ્તે ખાતમુહૂર્ત થાય તે પહેલા દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે અંધારામાં જ રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું। જોકે બાદમાં મંત્રી પ્રવીણ માળીએ કપાસિયા ખાતે 3 બાળાઓના હસ્તે ફરીથી રસ્તાનું મુહૂર્ત કરાવ્યું હતું। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા પારો ગગડીને -3 ડિગ્રીએ પહોંચી ગયો છે। કડકડતી ઠંડીના કારણે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં હિમવર્ષા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે સમગ્ર હિલ સ્ટેશન મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં શાકંભરી નવરાત્રીનો આસ્થાભેર પ્રારંભ થયો છે। 28 ડિસેમ્બરથી શરૂ થયેલી આ નવરાત્રી આગામી 3 જાન્યુઆરી પુષી પૂનમના રોજ સંપન્ન થશે। નવરાત્રીના પ્રથમ દિવસે જ મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે ગુજરાત અને રાજસ્થાનથી ભક્તો ઉમટ્યા હતા। ત્યારે ભજન કીર્તન અને ગરબાની રમઝટ જામી હતી, જેમાં ઇટાલીથી આવેલ પ્રવાસીઓએ પણ ગરબા રમ્યા હતા। દાતા તાલુકાના અંબાઘાટ ઢાળમાં ગ્રીટ ભરેલું એક ડમ્પર પલટી ગયું હતું। આ અકસ્માતમાં ડમ્પરના ડ્રાઈવર અને એક સાથીદારનો આબાદ બચાવ થયો હતો। આજરોજ બપોરના સમયે આ ઘટના બની હતી। ડમ્પર ઢાળ ઉતરતી વખતે આગળ જતી 2 ગાડીઓને બચાવવા જતા ડિવાઈડર તોડીને રોડની બીજી તરફ પલટી ગયું હતું। દાતાના અંબાઘાટ ઢાળમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે। થરાદના કોઠી ગામ ખાતે 9 દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ આજે થઈ હતી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રામકથાનું આયોજન ઓજણા કોદડી પરિવાર દ્વારા અભય 11 વ્રત નિમિત્તે કરવામાં આવ્યું હતું। શાસ્ત્રી સિદ્ધરાજ બાપુ દ્વારા સતત 9 દિવસ સુધી કથાનું વાંચન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરમાં કચરો ફેંકનારા 3 વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। ઘીવટાના નાકે આવેલી 3 પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન યોજના અંતર્ગત પસંદગી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાંથી માત્ર 2 ગામો આણંદનું તારાપુર અને મહેસાણાનું નંદાસણ આ યોજનામાં સમાવિષ્ટ થાય છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં નંદાસણને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને આત્મનિર્ભર મોડેલ વિલેજ તરીકે વિકસાવવામાં આવશે। પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। પાટણ સિટી એ ડિવિઝન પોલીસે પકડાયેલા 4 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ ઘટના 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5:15 વાગ્યે પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા વોટરવર્ક્સ કમ્પાઉન્ડમાં બની હતી। નગરપાલિકાની ટીમ 15થી 20 જેટલા રખડતા ઢોરને પકડી પાંજરામાં પૂરવાની કામગીરી કરી રહી હતી। ઊંઝા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન ડી પટેલ અને મુખ્ય અધિકારી રવિકાંત બી પટેલની સૂચના મુજબ સેનિટેશન શાખાની ટીમે વહેલી સવારે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। આ ટીમમાં સિટી મેનેજર SWM દર્શન N પ્રજાપતિ અને સિટી મેનેજર મિસ IT ટ્વિંકલબેન જી પટેલનો સમાવેશ થાય છે। કડી માર્કેટ યાર્ડમાં ગરીબ પરિવારો માટેના સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। મામલતદારની ટીમે બાતમીના આધારે દરોડા પાડી 4242 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો। લેબોરેટરી પરીક્ષણમાં ચોખા રેશનિંગના ફોર્ટિફાઈડ રાઈસ હોવાનું સાબિત થતાં પોલીસે વેપારી સામે છેતરપિંડી અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।